હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1ની રેગ્યુલર અને રેમેડિયલ સાથે સાથે ડિપ્લોમા સેમેસ્ટર 2ની જે રેમેડિયલ એક્ઝામ છે કે જેનું ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે. અને જેમ મેં પહેલાં કીધું હતું એમ કે આપણી 2 જાન્યુઆરીથી એક્ઝામ સ્ટાર્ટ થશે અને એ જ રીતેનું ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે. ટાઈમ ટેબલ તો ઓલમોસ્ટ બધાએ જોઈ લીધું હશે, પણ તે છતાં ગૂગલ પર આપણે એવું લખીએ કે જીટીયુ ટાઈમ ટેબલ, તો ત્યાં આપણને પહેલી જે વેબસાઇટ આવે છે ત્યાંથી આપણે આપણું ટાઈમ ટેબલ જોઈ શકીએ છીએ કે જ્યાં આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે ડિપ્લોમા એન્જિનિયરિંગ. ઓકે, ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ અને સેમેસ્ટર 1ની જે રેગ્યુલર એક્ઝામ આપી રહ્યા છે એ લોકો માટે ન્યૂ છે, અને જે લોકો રેમેડિયલ આપવાના હોય એ ઓલ્ડ એ રીતે સિલેક્ટ કરે. જેમ કે ન્યૂનું ટાઈમ ટેબલ જોવું છે તો સર્ચ કરવા પર તમારું અહીંયા ટાઈમ ટેબલ આવી જાય છે. હવે બ્રાન્ચ કોડ તમારો ખ્યાલ હોવો જોઈએ. જેમ કે મિકેનિકલ વાળાનો 19 હોય છે, ઇલેક્ટ્રિકલ વાળાનો 9 હોય છે, કેમિકલ વાળાનો 4 હોય છે. એ રીતે તમને બધાને તમારા જો બ્રાન્ચ કોડ ખ્યાલ હોય તો તમે દરેક સબ્જેક્ટના મતલબ પેપર કઈ તારીખે છે ને કેટલા વાગે છે. આમ તો બધાના જ પેપર 10:30 થી 1ના ટાઈમની અંદર છે, અને લગભગ બધાની જ ઉત્તરાયણ પહેલાં પરીક્ષા પૂરી થઈ જાય. તો એક તો એ ગુડ ન્યૂઝ છે તમારા માટે કે ઉત્તરાયણ પહેલાં તમે એક્ઝામથી ફ્રી થઈ જશો તો તમારી ઉત્તરાયણ સારી એવી જશે. ઉત્તરાયણ પત્યા પછી ઓકે, આ તો જે ન્યૂ વાળાની વાત થઈ ગઈ. ઓલ્ડ વાળાની બી વાત કરીએ કે જે લોકો રેમેડિયલ આપવાના છે એ. તો જે લોકો રેમેડિયલ છે એમાં ઓલ્ડમાં એકચ્યુઅલી પાછા બે ટાઈપના સિલેબસ સબ્જેક્ટ કોડ જોવા મળશે. 3 થી સ્ટાર્ટ થાય છે એ વધારે પડતા ઓલ્ડ છે. ઓકે, તો જે લાસ્ટ 2 થી 3 વર્ષમાં જે લોકો ફેલ થયેલા હોય, જેમની બેકલોગ હોય, એ લોકો 43 વાળા નંબર હોય છે સબ્જેક્ટ કોડ. તો જેમનું મેથ્સનું પેપર 3 તારીખે છે, ઇંગ્લિશનું 2 તારીખે છે. તો નવા સિલેબસ વાળા અને જૂના સિલેબસ વાળાનું ઇંગ્લિશનું ને મેથ્સનું પેપર 2 અને 3 તારીખે કોમન છે. જે સબ્જેક્ટ પહેલાં હતા એ અત્યારે હોય, જેમ કે એન્જિનિયરિંગ ડ્રોઈંગની વાત કરી લઈએ, ફિઝિક્સની વાત કરી લઈએ, તો એ પેપર એક જ દિવસે હશે, પણ પેપર બંનેના અલગ અલગ આવશે. ઓકે, એમનો ટાઈમ બી 10:30 થી 1નો જ છે, અને લગભગ એમની પરીક્ષા ઓકે ચાલો, એટલે જે લોકો ફર્સ્ટ સેમમાં છે મતલબ ફર્સ્ટ સેમની રેમેડિયલ આપવાના છે એ લોકોની એક્ઝામ પણ ઉત્તરાયણ પહેલાં લગભગ પતી જવાની છે. ના, ઓકે, હા, 18 તારીખે બી બીડીનું પેપર છે. ઓકે ચાલો, એટલે ઉત્તરાયણ પછી પેપર હશે તમારા. તો તમે તો ગુનેગાર છો, તમે પહેલી સેમમાં બેકલોગ લાયા છો, ફેલ છો, તો તમને એક પનિશમેન્ટ રૂપે આ વખતેની ઉત્તરાયણમાં થોડું ઘણું ટેન્સ રહેવું પડશે. મતલબ કે ઉત્તરાયણ તો કરવાની જ બધાએ આવે, આપણે એવું થોડુંક તહેવાર આવે છે આપણો, તો આપણે ઉત્તરાયણ તો મનાવીશું, પણ સાથે સાથે એક્ઝામની તૈયારી પણ કરવાની છે. ઓકે, તો આ તો થઈ ગઈ ટાઈમ ટેબલની વાત. તમે એ જ રીતે તમારું સેમ 2નું જો રેમેડિયલનું ટાઈમ ટેબલ જોવા માંગતા હોય, રેમેડિયલ એટલે એ પણ ઓલ્ડ સિલેબસમાં જશે, તો એ રીતે તમે અહીંયાથી ટાઈમ ટેબલ જોઈ શકો. તો એ ગુડ ન્યૂઝ તમે આપી તમને કે તમે ઉત્તરાયણ પહેલાં ફ્રી થઈ જશો જે લોકો રેગ્યુલરમાં છે. પણ બીજી બી એક ગુડ ન્યૂઝ આપવાની છે અત્યારે કે આપણે અત્યાર સુધી તમે જોયું હશે આપણી ચેનલ પર કે આપણે ટોપ 25 દરેક સબ્જેક્ટના અપલોડ કરીએ છીએ, પણ આ વખતે આપણે એક નવો પ્લાન બનાવેલો છે મોસ્ટ આઈએમપી માટે, જેની મદદથી બધા જ પાસ થઈ જશે. હવે લખવાનું મારું એક કારણ છે, કારણ કે એવું જ થવાનું છે આ વખતે. તો આપણે દરેક સબ્જેક્ટના આ વખતે જે આઈએમપી આપીશું, લગભગ 1-2 દિવસમાં એ સિરીઝ સ્ટાર્ટ પણ થઈ જશે. તો આ વખતે આપણે જે વિડીયો બનાવવાના છે એ વિડીયો તમારા રહેશે વન શોટ મોસ્ટ આઈએમપી રિવિઝન. એવું મેં ટાઇટલ બી આપ્યું છે વિડીયોનું કે વન શોટ મોસ્ટ આઈએમપી રિવિઝન. હવે આમાં એકચ્યુઅલી આપણે કરીશું શું એની બી વાત કરી લઉં. તો જેમ કે હું માનો કે હું ટોપ 25 ક્વેશ્ચન આપતો હતો, અને લગભગ એ તો આપણી ચેનલ પર તમે પ્લેલિસ્ટમાં દેખશો તો તમને અવેલેબલ બી મળશે. સેમ 2ના પણ મૂકેલા છે, સેમ 1ના પણ મૂકેલા છે. તો એ તો આપણે કરવાના જ છે, નો ડાઉટ તમે કરશો જ, પણ આપણે અહીંયા આ વખતે વન શોટ મોસ્ટ આઈએમપીનું રિવિઝન કરવાના છે. એટલે એમાં આપણે શું કરીશું કે માન લો કે કોઈ સબ્જેક્ટ છે જેમાં 5 ચેપ્ટર આવે છે, એ 5 ચેપ્ટરની અંદરથી જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હશે એને આપણે અહીંયા ફરી એકવાર રિવાઇઝ કરીશું. ઓનલી ક્વેશ્ચન નહીં, વિથ આન્સર. તો હું તમને થોડું એક્સપ્લેન બી કરતો જઈશ કે આન્સર આપણે કેવી રીતે લખવાનો છે, કઈ રીતે એક્ઝામમાં પૂછાય, કેટલા માર્ક્સમાં પૂછાય, એ બધી વાત પણ કરીશું, અને એની સાથે સાથે તમને હું એને એક્સપ્લેન પણ કરીશ. ઓકે, તો એક્ઝામનો ટાઈમ હવે આવી ગયો છે. લગભગ આજે તમે દેખો એમ કે આપણી કઈ ડેટ થઈ આજે. ઓકે, આજે ડેટ થઈ ગઈ આપણી 16. તો 16 તો થઈ ગઈ, એટલે હવે રહ્યા દિવસો ઓનલી 15 દિવસ. એવું સમજો કે 15 દિવસ છે આપણી પાસે. એ 15 દિવસમાં એવરી બ્રાન્ચ માટે વાત કરું તો બધાએ 5-5 સબ્જેક્ટ તૈયાર કરવાના હોય.
કે જેમાં મેથ્સ ઇંગ્લિશ તો બધાનું કોમન છે. મેથ્સના વિડીયો તો આપણી ચેનલ પર છે અને ઘણા બધા સ્ટુડન્ટ દેખે બી છે, કોમેન્ટ બી કરે છે. એટલે મેથ્સની તો તમે તૈયારી કરો જ છો, પણ મેથ્સમાં પણ આપણે 1 શોટ રિવિઝન કરીશું. મોસ્ટ ટાઈમ બી એવી રીતે નહીં, પણ એવું માનો કે એક ચેપ્ટર છે કે જેની અંદર 5 થી 6 ટાઈપ આવે છે, તો એ 5 થી 6 ટાઈપનો એક વિડીયો બનાવીશું. મતલબ કે એક જ કમ્બાઈન કે જેમાં હું બધી ટાઈપ તમને શીખવાડી દઈશ એક જ વિડીયોની અંદર. ઓકે, 1 શોટનો મતલબ જ એવો છે. હવે કોઈક સબ્જેક્ટમાં એવું હોય કે મે બી ચેપ્ટર વધારે હોય, જેમ કે 5ની જગ્યાએ 7 થી 8 ચેપ્ટર હોય, તો એના 1 શોટને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીશું. કારણ કે ચલો મેં તો ભણાવી લઉં ભણાવતા, પણ કેવું કે તમારું માઇન્ડ બી થોડુંક નાજુક છે. અત્યારે તમે આવ્યા છો એન્જિનિયરિંગમાં, તો એટલું બધું કેપ્ચર ના કરી શકે, તો આપણે એ વિડીયોને 2 પાર્ટ્સમાં બનાવીશું. કે પહેલા પાર્ટ્સની અંદર અમુક ચેપ્ટરના ક્વેશ્ચન, માન લો કે 1 થી 4, અને બીજા વિડીયોની અંદર બીજા 4 ચેપ્ટરનો. એ રીતે આપણે 1 શોટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો બનાવીશું. એ કરો એટલે સમજી લેવાનું કે આપણે પાસ થઈ ગયા. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું, વારંવાર કહેતો આવ્યો છું પહેલેથી જ, કે કોઈ સબ્જેક્ટનું આપણે મોસ્ટ આઈએમપી કાઢતા હોય, એવું માનો કે આખી બુક તમારી હોય, એટલીસ્ટ 200 પેજની તમારી બુક આવતી હોય, એ 200 પેજમાંથી આપણે આઈએમપી કાઢતા હોય, તો એ રાઉન્ડ એન્ડ રાઉન્ડ મેક્સિમમ 50 પેજનું નીકળે. કેટલા પેજનું નીકળે? 50 પેજનું. તો તમે ઓલરેડી એને ડિવાઈડ બાય 4 કરી દીધા છે. સમજો તમે એને ઓલરેડી ડિવાઈડ બાય 4 કરી દીધા છે, તો પછી તમે એમાંથી પણ ડિવાઈડ બાય 4ની તૈયારી કરો તો તકલીફ થાય. એટલે અહીંયાથી તમને જે પણ આઈએમપી પ્રોવાઈડ થતું હોય, અત્યારે નવું મૂકીશ કે તમે જૂનામાંથી તૈયારી કરતા હોય, પણ એમાંથી તમે જેટલું બી તૈયાર કરો એને તમારે પૂરેપૂરું ડેડિકેશનથી પૂરેપૂરું એકદમ પાક્કું તૈયાર કરવાનું. જો એ એકદમ પાક્કું હશે તો જ પાસ થવાશે. એવું નહીં કે મેહુલ સરે કીધું બધા પાસ એટલે આ વખતે જીટીયુ પાસ કરી લેશે, એવું બિલકુલ નથી. પાસ થવા માટે હું તો ખાલી તમને રોડ મેપ બતાવું છું. મહેનત તો તમારે જ કરવાની છે, પણ આ વખતે થોડીક મારા તરફથી હું થોડી વધારે મહેનત કરું કે અત્યાર સુધી તમને ખાલી ક્વેશ્ચન આપી દીધો હતો કે આટલા ક્વેશ્ચન વાંચો કર દો એટલે પાસ થઈ જશો. પણ હવે એ ક્વેશ્ચનના આન્સર સાથે તમને સમજાવીશ બી કે ભાઈ આ આન્સર આવી રીતે આવે છે અને આવી રીતે આપણે લખવાનો છે. તો હું ટ્રાય કરીશ કે જેટલા બી સબ્જેક્ટ છે, કોઈ બી બ્રાન્ચના હોય, એ બધાના વિડીયો બનાવું. પણ જો તમે પર્ટિક્યુલર તમારી બ્રાન્ચની અંદર તમને કોઈ સબ્જેક્ટ વધારે હાર્ડ લાગતો હોય, તો તમે કોમેન્ટ સેક્શનમાં નાખો. પહેલાં આપણે એનો વિડીયો બનાવીશું. ઓકે, સાથે સાથે મેથ્સનું તો હું ચેપ્ટર વાઇઝ 1 શોટ રિવિઝન કરાવતો રહીશ. પણ બીજા બધા જે બી સબ્જેક્ટ તમારી બ્રાન્ચના હોય કે જેમાં તમને તકલીફ લાગતી હોય, તો એ જલ્દી બતાવજો. તો આપણે પહેલાં એના વિડીયો બનાવીશું. બાકી હું તો મારી રીતે જ કામ કરતો જ રહીશ અને એક એક કરીને બધા સબ્જેક્ટના તમને આઈએમપી આપતો રહીશ. હવે જે મેં કામ લીધું છે આ વખતે, એ મારા માટે બી થોડું મહેનતી છે. મતલબ કે મારે પણ એમાં થોડું હાર્ડવર્ક કરવું પડશે, કારણ કે આટલી બધી સ્લાઇડ એડ કરવાની, પહેલાં તો કન્ટેન્ટ લેવો પડશે. મતલબ ક્વેશ્ચન કયા કયા. આમ તો દેખો, જૂના સિલેબસ ને નવા સિલેબસમાં બહુ મેજર ડિફરન્સ નથી, પણ અમુક સબ્જેક્ટ એવા છે કે જે ન્યૂ લોન્ચ થયા છે, પહેલી વાર આવ્યા છે. તો મારે થોડું એનાલિસિસ કરવું પડશે કે એનો સિલેબસ કેવો છે, એનું પેપર કેવું આવી શકે છે. એકલો માણસ કેટલું કરશે યાર. હવે વિરાટ કોહલી પર બહુ આશા રાખો, જસપ્રીત બુમરાહ પર બહુ આશા રાખો, તો પછી અત્યારે જેવું ટેસ્ટ મેચમાં થાય એવું થાય છે કે એકલો બુમરાહ વિકેટ લે પણ બીજા બધા ના લે, તો કેટલી તકલીફ પડે છે મેચમાં. તમે જોયું ને, તો સેમ વસ્તુ છે. એકલું મારા પર છે બધું, તો હું મારી રીતે મહેનત કરીશ, પણ તમારે થોડો સપોર્ટ કરતું રહેવાનું. જો તમારી પાસે કોઈક બેટર આઈડિયા હોય કે સર આપણે આવું કરીએ તો આવું થઈ શકે છે, તો તમે એ બી મને બતાવી શકો છો. આપણે એ રીતે બી તૈયારી કરીશું. આપણે બંને ભેગા મળીને સારું એવું રિઝલ્ટ લાવવાનું છે. એન્જિનિયરિંગમાં એવું છે કે તમે જો ફર્સ્ટ સેમની અંદર સારું રિઝલ્ટ લાવશો તો તમારું સ્ટાર્ટિંગ સારું થશે, અને જો સ્ટાર્ટિંગ સારું થાય તો તમારો એન્ડિંગ બી, મતલબ કે તમે 6 સેમ સુધી સારું એવું રિઝલ્ટ લાવી શકો. બાકી કેવું થાય કે ફર્સ્ટ સેમનું ખરાબ રિઝલ્ટ આવે તો તમે ડિમોટિવેટ થઈ જાઓ, તો પછી તમને એવા બધા વિચારો આવે કે હવે 11-12 લઈ લઈએ, આઈટીઆઈમાં જતા રહીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થયું છે. કેટલાક તો એવું કહે કે સર મારી કોલેજ નહીં આવે એટલે મેં ફેલ થયો, તો મારે હવે કોલેજ ચેન્જ કરાવી છે. પણ કશું કોઈના પર ડિપેન્ડ નહીં રહેવાનું. તમારે મારા પર બી ડિપેન્ડ નહીં રહેવાનું. હું તો ખાલી કેટલું આટલું કામ આપીશ, તમે મારો વિડીયો જોઈ લીધો, મેં આટલું બધું મોટિવેશન કર્યું, તમને આટલા બધા ક્વેશ્ચન આપ્યા આઈએમપી, મારું કામ આટલું જ છે. પણ તમે જ્યાં સુધી તમારી જાતે મહેનત નહીં કરો, તમે જાતે વાંચીને એને તૈયાર નહીં કરો, ત્યાં સુધી તમે પાસ નહીં થાઓ. અને જો પાસ નહીં થાઓ તો સારું રિઝલ્ટ ઓબ્વિયસલી નથી આવવાનું. અને જો સારું રિઝલ્ટ નહીં આવે તો પછી જે તમારું એન્જિનિયરિંગની આખી જર્ની છે એમાં ઘણી બધી તકલીફો આવશે. એટલે આપણે કોશિશ કરવાની કે પહેલા એટેમ્પમાં જ આપણે પાસ થઈ જઈએ. અને જે લોકો બેકલોગની એક્ઝામ આપવાના હોય એ લોકો બી બહુ ગભરાશો ના. પણ હવે તમે એકવાર બેકલોગ આવી તમારી, ફેલ થયા છો, તો હવે જાગી જવાનું જરા. હું જે રીતે કહું છું એ રીતે તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. આ જે મેં વાત કરી એના વિડીયો તો થોડીક વાર, મતલબ થોડા 1-2 દિવસમાં સ્ટાર્ટ થઈ જશે આવવાના, પણ ત્યાં સુધી ફ્રી નથી બેસવાનું. આપણી ચેનલ પર બધા કન્ટેન્ટ પહેલાંના છે જ.
જે પહેલાં હતા એ અત્યારે હોય તો તમે એની તૈયારી સ્ટાર્ટ કરી દો. કોઈ પણ જાતનો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. હવે 15 જ દિવસે 5 સબ્જેક્ટ તૈયાર કરવાના, એટલે ટાઈમ હવે બહુ જ ઓછો છે. તો બરાબર તૈયારી કરવાની. કોઈ બી જગ્યાએ અટકો તો ટેલિગ્રામનું નવું ગ્રુપ બનાવ્યું, જેની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. જૂની લિંક ડીએક્ટિવેટ થઈ ગઈ છે. તો અત્યારના લેટેસ્ટ નવા વિડીયોની અંદર જે લિંક છે ત્યાંથી ચેનલ જોઈન કરવાની. પર્સનલમાં જઈને મને મેસેજ કરો અથવા ફોન કરો. આપણે તમારી જે બી પ્રોબ્લેમ હશે એને સોલ્વ કરી દઈશું. ઓકે, તો હવે જેમ કીધું એમ કે જે રીતે તમને અહીંયાથી મોસ્ટ આઈએમપી વન શોટ રિવિઝન મળી જશે, તો તમારે સાથે સાથે તમારે થોડોક શેર કરી આપવાનો વિડીયો, કે જેથી તમને મદદ થાય એવી બધાને જ મદદ થઈ જાય. ઓકે, આ થોડી મારી મદદ પણ થઈ જાય. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.